ઐતિહાસિક પાટણ શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો, ઉત્સવો અને શોભાયાત્રા સૌ હળીમળીને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવતા હોય છે અને એકબીજાના ઉત્સવો દરમિયાન સાથ સહકાર પણ આપતા હોય છે. અને આવા કાર્યો થકી પાટણ શહેરની પવિત્રતા અને બંધુત્વ ભાવના સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે, જે પાટણ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ એકતા અને સદભાવના તેમજ ભાઈચારાની ભાવનાને શહેરમાં આવી રીતે બંધુત્વ થકી અકબંધ રાખવાના હેતુથી આજે પાટણ શહેરમાં 38મી રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં મહેબૂબ ખાન બલોચના સહયોગથી પાટણ શહેર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રામ ભક્તો માટે ઠંડા પીણાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના શોભાયાત્રામાં જોડાનાર રામ ભક્તો માટે ઠંડા પીણાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો શોભાયાત્રામાં જોડાનાર રામ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આ કામગીરીને સરાહનીય લેખાવી બિરદાવી હતી. સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાટણ શહેરમાં કોમી એકતા, સદભાવના અને ભાઈચારો હંમેશા અકબંધ રહે તેવા શુભ આશયથી પાટણના જૂનાગંજ બજાર ખાતે ઠંડા પીણાનો કેમ્પ કરવામાં આવ્યો હતો. 38મી રામનવમીની શોભાયાત્રા જૂનાગંજ બજાર ખાતે આવી પહોંચતા અને જૂનાગંજ બજારમાં સમસ્ત મુસ્લિમ સમાજ સિવાય એક પણ અન્ય કેમ્પ ન હોવાથી રામ ભક્તોએ મોટી સંખ્યામાં ઠંડા પીણાના કેમ્પનો લાભ લીધો હતો. સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 5000થી વધુ ઠંડા પીણાની બોટલોની વ્યવસ્થા કરવામાં આવતા તમામ બોટલ રથયાત્રાના રામ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લેતા પૂર્ણ થઈ જવા પામી હતી. આ પ્રસંગે ગુલાબખાન બલોચે જણાવ્યું કે પાટણ શહેરમાં કાયમી ભાઈચારો, સદભાવના અને કોમી એકતા અકબંધ રહે તેવા શુભ આશયથી 38મી રામનવમીની શોભાયાત્રાને લઈને રામ ભક્તો માટે ઠંડા પીણાનું સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આજ રોજ 38મી ભગવાન રામની રથયાત્રા નીકળવાની છે ત્યારે પાટણ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી ઠંડા પીણાનું આયોજન કરેલ છે. આ આયોજન હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને એકબીજાની અંદર પ્રેમ વધે અને દેશભક્તિના માટે કાંઈ આયોજન